ધોધમાર વરસાદથી બનાસકાંઠામાં નદીઓ અત્યારે બે કાંઠે વહી રહી છે। સિઝનમાં ત્રીજી વખત રેલ નદીમાં નવા નીરની આવક થઈ છે। ધોધમાર વરસાદથી ખેતરો પણ અત્યારે બેટમાં ફેરવાયેલા જોવા મળી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ડીસા, ધાનેરા, દાંતીવાડા સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી પણ વરસાદી માહોલ છે। તમે દ્રશ્યો જોઈ શકો છો તે પ્રમાણે નદી નાળા છલકાયા છે। મહત્વની વાત છે કે આલવાડા નજીકનું નાળું પણ જીવંત બન્યું છે। તો ખાસ કરીને રેલ નદીમાં નવા નીરની આવક શરૂ થઈ છે। તમે જોઈ શકો છો તે પ્રમાણે રેલ નદીમાં પાણી આવતા સૌથી વધારે ખેડૂતો ખુશ છે। સતત ત્રીજી વાર રેલ નદીમાં પાણી આવ્યું છે, જેને લઈને સૌથી વધારે ખેડૂતો ખુશ છે। મહત્વની વાત છે કે જે રીતે મોડી રાતથી જ વરસાદની શરૂઆત થઈ હતી। વહેલી સવારે પણ સાર્વત્રિક વરસાદ હાલ વરસી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં સતત ત્રીજી વાર વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। વસંત દિરગર, એબીપી અસ્મિતા, બનાસકાંઠા।